સુનિતા વિલિયમ્સને લેવા મસ્કનું અવકાશયાન સ્પેસમાં પહોંચ્યું. ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સનું અવકાશયાન ડ્રેગન લગભગ 28 કલાક બાદ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યું છે. આજે 16 માર્ચના રોજ તે ભારતીય સમય મુજબ સવારે 9:40 ડોકિંગ કર્યું અને 11:05 હેચ ઓપન થયું. નાસા ક્રૂ 10ના સભ્યોને સામે જોઈને સુનિતા વિલિયમ્સ ખુશીથી ઝૂમી ઉઠી. આ અવકાશયાન ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બઝ વિલ્મોરને પૃથ્વી પર પરત લાવશે, જેઓ 9 મહિનાથી સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા છે. 4 સભ્યોની ક્રૂ 10 ટીમે શનિવારે ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યે સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટથી ઉડાન ભરી હતી અને તેને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ક્રૂ 10 સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા પછી ક્રૂ 9 અવકાશયાત્રીઓ નિઘેક, સુનિતા વિલિયમ્સ, બઝ વિલ્મોર અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ ડ્રેગન અવકાશયાનમાં સવાર થઈને પૃથ્વી પર પાછા ફરશે.